કેમ છો? જલસા પાણી? તો વાંધો નહીં. હવે આપણે 10મું ચેપ્ટર શરૂ કરીએ છીએ, વર્તુળ. બરાબર. એટલે આપણે આગળના વિડીયોમાં 6થું ચેપ્ટર છે ને ઘણા બધા દાખલાઓ પૂરા કર્યા છે. બરાબર. અને હજી જ્યાં જ્યાં પ્રેક્ટિસમાં એવું લાગશે ત્યાં આપણે વધારાના દાખલા મૂકતા જઈશું. તો 10મું ચેપ્ટર છે વર્તુળ. એ બોર્ડમાં 6 માર્કનું પૂછાય છે. એમાંથી 4 માર્કનું અથવા તો 3 માર્ક 3 માર્કનું એક પ્રમેય હોય અને બાકીના 3 માર્કમાં દાખલો હોઈ શકે 2 માર્કમાં અથવા 1 માર્કનો એક પ્રશ્ન હોય. બરાબર. પણ આપણે એટલું ફિક્સ સમજીને જવાનું છે કે માર્ક 6 રહેશે. અંદર ફેરફાર કરવાનો અધિકાર બોર્ડવાળા પાસે છે, આપણી પાસે નથી. એમાં 2 પ્રમેય છે અને બીજા રાઇડર્સ પણ છે. તો એમાંથી રાઇડર પૂછાય ખરા, ના પણ પૂછી શકાય. બરાબર. એટલે આપણે રાઇડર છે એ છેલ્લે એક આખો વિભાગ જ એક વિડીયોમાં જ આપણે બંને ચેપ્ટરને રાઇડર લઈ લેશું, 6થા ચેપ્ટરની અને 10મા ચેપ્ટરની. વચ્ચે આપણે રાઇડર લેશું નહીં. તો 10મું ચેપ્ટર છે વર્તુળ. વર્તુળ એટલે શું? તો કે વર્તુળ એટલે એક સમતલની અંદર આપણે એક સમતલ દોરીએ. એ સમતલમાં એક નિશ્ચિત બિંદુ, આ એક નિશ્ચિત બિંદુ, સમતલમાં આવેલા એક નિશ્ચિત બિંદુથી અચળ. અચળ એટલે એક વખત આપણે જે અંતર લેશું એને પછી બદલશું નહીં. તો અચળ ધન અંતર, આટલા અંતરે આપણે બિંદુઓ લેતું જવાનું, અંતર એટલું રાખી અને બિંદુઓ લેતું જવાનું. તો એ જે બિંદુઓનો ગણ, ગણ એટલે નિશ્ચિત એક પ્રકારનો સમુદાય, તો આ બિંદુઓનો ગણ એ બનાવશે વર્તુળ. એને શું કહેવાય? વર્તુળ. તો વર્તુળની આપણે વ્યાખ્યા લખીએ કે વર્તુળ એટલે શું? બરાબર. તો સમતલમાં આવેલા એક નિશ્ચિત બિંદુથી, સમતલમાં આવેલા એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે રહેલા બિંદુઓના ગણને, ધન અંતરે રહેલા બિંદુઓના ગણને કહેવાય વર્તુળ. બરાબર. ફરીથી સમતલમાં એટલે આપણે એક આ સમતલ લીધું, એમાં આવેલું એક નિશ્ચિત બિંદુ, તો એમાં આપણે એક આ નિશ્ચિત બિંદુ લીધું. એ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે રહેલા, આ અંતર છે, અંતર એ અચળ રાખવાનું છે. અને બીજું ધન અંતર હોય. અંતર ક્યારેય ઋણ ના હોય. દાખલા તરીકે હું એમ કહું કે જુનાગઢથી રાજકોટનું અંતર 100 કિલોમીટર છે, તો એ ધન અંતર જ હોય. એમ ન કહેવાય -100 કિલોમીટર છે. બરાબર. -100માં જાય પાછા આમ રિવર્સમાં સોમનાથ ભૂગી ગયા હોય. એટલે આપણે આગળ જઈએ છીએ. અંતર હંમેશા કેવું હોય? ધન. તો અચળ ધન અંતરે રહેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. એમાં જે એક નિશ્ચિત બિંદુ છે, નિશ્ચિત બિંદુ, એ નિશ્ચિત બિંદુને કેન્દ્ર કહેવાય. બરાબર. જે નિશ્ચિત બિંદુ છે એ નિશ્ચિત બિંદુને કહેવાય કેન્દ્ર. અને અચળ જે આપણે ધન અંતર લીધું છે એ અચળ ધન અંતરને ત્રિજ્યા કહેવાય. બરાબર. કેન્દ્ર છે, કેન્દ્ર એને સેન્ટર કહેવાય. એટલે આપણે એને સી લખતા હોય છે, નામ કોઈ પણ આપી શકો. અને ત્રિજ્યા છે એને રેડિયસ કહેવાય. એટલે આપણે એને દર્શાવીએ છીએ આર વડે. બરાબર. તો ત્રિજ્યા એટલે આપણને ખબર પડે કે અચળ ધન અંતર છે. પણ વાસ્તવની અંદર
વાસ્તવમાં ત્રિજ્યા એટલે શું? જેને આપણે રેડિયસ કહીએ છીએ, બરાબર. તો ત્રિજ્યા એટલે એક એવો રેખાખંડ છે કે જેનું એક બિંદુ છે એ કેન્દ્રમાં હોય, એક છેડો છે, એક અંત્ય બિંદુ છે એ કેન્દ્રમાં હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય. એવા રેખાખંડને કહેવાય ત્રિજ્યા. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. બરાબર. ફરીથી, જે રેખાખંડ, એક એવો રેખાખંડ એનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એક બિંદુ ક્યાં હોય? વર્તુળના કેન્દ્રમાં, અને બીજું અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળની ઉપર. તો એવા રેખાખંડને કહેવાય ત્રિજ્યા. બરાબર. તો ત્રિજ્યા છે એટલે એ નક્કી થઈ ગયું કે એક છેડો આપણે કેન્દ્રમાં રાખવાનો છે અને બીજો ક્યાં રાખવાનો છે? વર્તુળ ઉપર. તમે કોઈ પણ જગ્યાએ આ વર્તુળ હોય તમે કોઈ પણ આ દોરી શકો છો. આને ત્રિજ્યા કહેવાય. બરાબર. એક છેડો કેન્દ્રમાં હોય અને બીજો છેડો ક્યાં હોય? વર્તુળ ઉપર. એટલે આ બની જશે બધી ત્રિજ્યાઓ. એટલે સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણી પાસે સાયકલ હોય તો સાયકલના જે બધા આરાઓ છે અંદર, તો એમાં જો એક છેડો કેન્દ્રમાં હોય બીજો સાયકલની રિંગ ઉપર હોય. રિંગ તો ગોળ જ છે, બરાબર. સિવાય કે હવા ઓછી હોય અને મસ્તીના રોદામાં ઠેકાયડું હોય તો એ ઠુમક થઈ ગયું હોય તો વર્તુળ છે એ આપણે કંઈક વિચિત્ર વર્તુળ બનાવી દીધું હોય. એટલે વર્તુળમાં આ સાયકલના આરાઓ કેમ છે એ બધું હું બતાવે તો કે ત્રિજ્યાના ઉદાહરણ કહેવાય. બરાબર. હવે એવી રીતે આપણે ત્રિજ્યા છે, ત્રિજ્યા એ એક જ લીધું હતું એક રેખાખંડમાં. હવે એના ઉપરથી બીજી વ્યાખ્યા શીખ્યા આપણે વ્યાસ, જેને ડાયામીટર કહેવાય. ડાયામીટર. બરાબર. એટલે એને દર્શાવાય ડી વડે. એટલે એવું નહીં ડાયામીટર એટલે એમ નહીં તો બીજું ગાંડા મીટરે આવતું હોય છે ને? ના, એ નથી. આ 9 મીટર છે ડાયામીટર, જેને આપણે કહીએ છીએ વ્યાસ. તો વ્યાસ એટલે શું? તો કે રેખાખંડ લેવાનું જે આપણે દોરતા હતા, એક છેડો કેન્દ્રમાં બીજું વર્તુળ ઉપર, એને આપણે ત્રિજ્યા કહેતા હતા. રેડી? તો આવી બે ત્રિજ્યા પણ શરત એટલે કે એક જ રેખામાં આવેલી હોવી જોઈએ. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય અને કેન્દ્રમાંથી પસાર થાય તો એ શું બનાવશે? વ્યાસ. બરાબર. જે રેખાખંડ એ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ અને બીજું એના બંને અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળ ઉપર. તો એને કહેવાય વ્યાસ. અથવા તો જો આપણે એમ લઈએ માત્ર, જોજો બરાબર, હું એક વ્યાખ્યા લઉં છું જીવા. બરાબર. જેને કોલ્ડ કહેવાય. તો જીવા એટલે શું? તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય. બરાબર. જો આમાં એમ કીધું કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય, એટલે આ વર્તુળ છે તો તમે બે રેખાખંડ વર્તુળ ઉપર લીધા હોય, દાખલા તરીકે આમ છે
તો જો બે વર્તુળ ઉપર છે તો એને શું કહેવાય? જીવા. આમ દોરશો તો બે છેડા વર્તુળ ઉપર, એને કહેવાય જીવા. બંને વર્તુળ ઉપર, તો આ બધું તમે શું દોરો છો? તો કે જીવા. બરાબર. ખાઈ પીને મોજથી જીવા એ જીવા નહીં ભાઈ. આ જીવા એટલે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળ ઉપર, બે છેડા વર્તુળ ઉપર હોવા જોઈએ, એને કહેવાય જીવા. પણ જો બે છેડા વર્તુળ ઉપર હોય અને એ કેન્દ્રમાંથી પસાર થાય, આ કેન્દ્ર હોય, કેન્દ્ર એમાંથી પસાર થાય તો એને કહેવાય વ્યાસ. બરાબર. તો વ્યાસ માટે આપણે બીજી વ્યાખ્યા એમ લખી શકીએ. બરાબર. જો વ્યાસ માટે હું બીજું લખું છું પાછું. વ્યાસ માટે કે જે જીવા, જો પહેલેથી જ લખી નાખ્યું, જે જીવા. જીવા બોલો છો એટલે બંને છેડા વર્તુળ ઉપર હોવા જોઈએ. બંને છેડા ક્યાં હોવા જોઈએ? વર્તુળ ઉપર. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, કેન્દ્રમાંથી પસાર થાય તો તે જીવાને શું કહેવાય? વ્યાસ. બરાબર. ફરીથી ધ્યાનથી રાખજો. વ્યાસ એટલે શું? તો કે એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યા. પહેલું આમ બોલાય. બીજું, જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. બરાબર. અને જો ખાલી તમે જીવા બોલો તો બંને છેડા વર્તુળ ઉપર હોય એવો રેખાખંડ એ કેન્દ્રમાંથી પસાર થાય નહીં. બરાબર. એટલે આ ત્રિજ્યા, વ્યાસને આપણે બે રીતે વ્યાખ્યામાં લખ્યું. હવે જો આ વર્તુળ હોય, વર્તુળ એમાં કેન્દ્ર, એ કેન્દ્રમાંથી આ પસાર થતી મેં દોરી જીવા. ધારો કે હું એને નામ આપી દઉં એ બી. આ વર્તુળનું કેન્દ્ર એને કહી દઉં ઓ. બરાબર. તો ઓથી બી છે, ઓથી બી એ ત્રિજ્યા છે, ત્રિજ્યાને કહેવાય આર. ઓ એ છે એ વર્તુળની ત્રિજ્યા છે, ત્રિજ્યાને કહેવાય આર. બરાબર. તો આ આર છે, આ આર છે. તો જો પહેલો મુદ્દો, એક જ રેખામાં આવેલી, એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યાઓનો યોગગણ. બરાબર. યોગગણ તમે આગળ શીખાઈશો. યોગ એટલે ભેગું કરવું. બરાબર. જેને ઇંગ્લિશમાં યુનિયન સેટ કહેવાય. યોગગણ એટલે શું? તો કે ભેગું કરવું. એથી ઓ અને ઓથી બી આ બેને ભેગા કરીએ એટલે શું બની ગયું? તો કે એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યાઓનો યોગગણ એટલે વ્યાસ. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં એમ પૂછે કે બે ત્રિજ્યાઓનો યોગગણ બરાબર વ્યાસ. સાચું કે ખોટું? તો ખોટું. અહીંયા જો શબ્દ નથી એક જ રેખામાં, તમને પર્ટિક્યુલર એમ આપે કે એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યાઓનું યોગગણ એટલે વ્યાસ, તો જ એ વિધાન કેવું થાય? સત્ય. એક જ રેખામાં શબ્દ હોવો જરૂરી છે. બરાબર. પછી બીજું, વ્યાસ છે, વ્યાસ એના બે છેડા વર્તુળ ઉપર જ છે અને બે છેડા વર્તુળ ઉપર હોય એને કહેવાય જીવા. બરાબર. એટલે વ્યાસ છે એ છે તો જીવા જ. બરાબર. પણ તમે જો જેમ જેમ આમાંથી વર્તુળ છે એમાં તમે જેમ જેમ નીચે આવતા જશો આમ તો બધી છે જીવા, બધી છે જીવા. પણ જો એનું માપ છે ને એ ઘટતું જાય છે. જો એનું માપ શું થતું જાય? ઘટતું જાય. એટલે બીજો મુદ્દો એ ધ્યાન રાખવાનો કે વ્યાસ એ મોટામાં મોટી જીવા છે. વ્યાસ એ બે ત્રિજ્યાઓનું યોગગણ છે એ વાત સાચી છે, પણ વ્યાસ એ શું છે? તો કે મોટામાં મોટી જીવા છે.
એનાથી મોટી કોઈ જીવા ના હોય. એટલે ખાલી જગ્યા એમ પૂછી શકાય કે ખાલી જગ્યાએ મોટામાં મોટી જીવા છે કઈ? તો કે વ્યાસ. બરાબર. તો આ પ્રાથમિક માહિતી આપણે એની પ્રસ્તાવના શીખા. વર્તુળ કોને કહેવાય, કેન્દ્ર કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય. ત્રિજ્યાની વ્યાખ્યા, વ્યાસની વ્યાખ્યા બે રીતે આપી શકાય. બરાબર. અને એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યા એનો યોગગણ, યોગગણ એટલે ભેગું કરવું, એ બંનેને ભેગા કરો એટલે વ્યાસ બને. અને વ્યાસ શું છે? તો કે મોટામાં મોટી જીવા છે. બરાબર. એનાથી આગળ જોઈએ તો જે જીવા છે, જીવા, આ બધી જીવાઓ છે જેના બે છેડા વર્તુળ ઉપર છે, એને તમે એક રેખા સ્વરૂપમાં દર્શાવી દો. જે જીવા છે એને કેના સ્વરૂપમાં દર્શાવી દો? રેખા સ્વરૂપમાં. બરાબર. તો એ બની જશે વર્તુળની છેદિકા. એ શું બની જશે? વર્તુળની છેદિકા. તો વર્તુળની છેદિકાની વ્યાખ્યા, વર્તુળની જીવાને, વર્તુળની જીવાને સમાવતી, વર્તુળની જીવાને સમાવતી રેખાને, વર્તુળની જે જીવા છે એને સમાવતી રેખા, એ રેખાને શું કહેવાય? વર્તુળની છેદિકા. બરાબર. તો એટલે આપણે એની પ્રસ્તાવના શીખા અને વ્યાખ્યાઓ છે એને પહેલાં ધ્યાન રાખવાની. હવે આ બધી વ્યાખ્યાઓ આપણે સૌથી પહેલાં તૈયાર કરશું. એની આગળ આપણે જઈએ કે વર્તુળ છે, વર્તુળ અને એની સાથે બીજી એક આપણે લઈએ રેખા. વર્તુળ અને રેખા. બરાબર. તો આપણે છેલ્લી વ્યાખ્યા શીખ્યા કે વર્તુળ છે, વર્તુળ. બરાબર. એમાંથી આ વર્તુળ છે, આ જીવા દોરી હતી, તો વર્તુળની જીવાને સમાવતી રેખા એને આપણે કહેતા હતા વર્તુળની છેદિકા. બરાબર. તો રેખા છે એ આ વર્તુળને કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં છે. એટલે જ્યારે છેદિકા બને ત્યારે આપણે જવાબ એવો લખી શકીએ કે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે. બરાબર. રેખા છે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે. એટલે પેલું એ છે કે રેખા છે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે. બીજી વાત, વર્તુળ છે અને આ રેખા, તો રેખા છે એ વર્તુળને ક્યાંય છેદે નહીં. બરાબર. એટલે આપણે બીજો ઓપ્શન વિકલ્પ એવો વિચારી શકીએ કે રેખા વર્તુળને ન છેદે. રેખા છે એ વર્તુળને ક્યાંય છેદે નહીં. બરાબર. એ બીજો ઓપ્શન બનાવી શકાય. પછી ત્રીજા ઓપ્શનમાં આપણે એવું વિચારી શકીએ કે વર્તુળ છે અને આ રેખા, તો વર્તુળ છે એ રેખા એ બંને કેટલા બિંદુમાં ભેગા થાય છે, છેદે છે? તો કે એક જ બિંદુમાં. તો જ્યારે રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે એટલે કે છેદે તો એને કહેવાય વર્તુળનો સ્પર્શક. બરાબર. તો વ્યાખ્યા લખાય કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો કહેવાય સ્પર્શક. બરાબર. તો વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને કહેવાય વર્તુળનું સ્પર્શક. તો રેખા અને વર્તુળ વચ્ચે ત્રણ પ્રકારના સંબંધ બની શકે. કાં તો રેખા છે વર્તુળને ના છેદે, આવી આકૃતિ. બીજું, રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે ત્યારે એ બનાવે વર્તુળની છેદિકા. ત્રીજી વાત
કે રેખા છે એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો એ છેદતી જે રેખા છે, બરાબર, વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા એને કહેવાય વર્તુળનો સ્પર્શક, બરાબર. તો આ રેખાને વર્તુળ વચ્ચે કેટલા સંબંધ બની શકે? 3. હવે જ્યારે આપણે સ્પર્શક લઈએ, બરાબર, વર્તુળનો આપણે સ્પર્શક લઈએ ત્યારે વર્તુળનો સ્પર્શક, આ વર્તુળ, એનો આપણે એક સ્પર્શક દોરીએ. ધારો કે સ્પર્શકને કહી દઉં L. આ કેન્દ્રને આપણે નામ આપી દઈએ O, બરાબર. તો આપણને આમાંથી એક પેલો પ્રમેય આપેલો છે આના વર્તુળનો, કે વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક પર જ્યારે આપણે લંબ દોરીએ, શું દોરીએ? લંબ. તો વાત એવી છે કે વર્તુળનો સ્પર્શક, આ વર્તુળનો સ્પર્શક, ધારો કે હું અહીં નામ આપી દઉં A, તો એ બિંદુ છે એને કહેવાય સ્પર્શ બિંદુ. એને કયું બિંદુ કહેવાય? સ્પર્શ બિંદુ, બરાબર. તો વર્તુળનો સ્પર્શ બિંદુમાંથી તમે જે ત્રિજ્યા દોરી છે એ ત્રિજ્યાને શું હોય? લંબ, બરાબર. ફરીથી, વર્તુળનો સ્પર્શક, આ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા, એ ત્રિજ્યાને કેવું હોય છે? લંબ. તો આવું આપણને પ્રમેયનું વિધાન આપેલું છે. શું? તો કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર. વર્તુળનો આપણે સ્પર્શક લીધો હોય, આ સ્પર્શ બિંદુ, એ દોરેલી ત્રિજ્યાને હોય છે લંબ. તો હવે આનો જ ઉપયોગ કરી અને આગળ આપણે પાયથાગોરસ શીખ્યા, એનો ઉપયોગ કરીએ એટલે આમાંથી અલગ અલગ પ્રકારના દાખલા બનતા ગયા. જો દાખલા તરીકે હું પહેલું આમ વાત કરું છું, આ વર્તુળ, બરાબર, આ સ્પર્શક, એ સ્પર્શકને કહી દઉં L. આ કેન્દ્ર O, આને કહી દઉં A. આ છે લંબ. હવે જો હું અહીંયા ધારો કે કોઈ બિંદુ લઈ લઉં P, OP ને જોડી દઉં તો તમે જોશો તો ત્રિકોણ OAP છે ને, OAP એ કાટકોણ ત્રિકોણ બની ગયો. OAP કેવો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ, બરાબર. તો આપણી પાસે પાયથાગોરસ પ્રમાણે આપણે સૂત્ર બની જાય કે કર્ણનો વર્ગ એટલે કે OPનો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર OAનો વર્ગ પ્લસ APનો વર્ગ છે, બરાબર. તો આ ત્રણ બાજુ છે, OA, AP અને OP. એ ત્રણમાંથી આપણને કોઈ પણ બે બાજુ આપેલી હોય, ત્રીજી બાજુ આપણે મેળવવાની. થઈ ગયું? તો સૌથી પહેલી વાત આ કે આ બહારનું બિંદુ છે Pમાંથી આપણે સ્પર્શક દોર્યો, એ સ્પર્શક એ બિંદુમાં સ્પર્શે છે. તો હવે આ ત્રણમાંથી આપણને કેટલી બાજુ આપે? કોઈ પણ બે, ત્રીજો આપણે મેળવવું. દાખલા તરીકે માનો કોઈ એમ કહું કે OA છે, OA એનું માપ 3 હોય, બરાબર. APનું માપ કેટલું આપે? 4. તો તમને એમ કીધું કે OPનું માપ કેટલું? OPનું માપ કેટલું? તો સીધી આપણે આમાં કિંમત જ મૂકવાની છે કે OP સ્ક્વેર બરાબર OA બરાબર છે 3, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 ને 9 25, એટલે OP બરાબર કેટલા થશે? 5. મળી ગયું? તો આ ત્રણમાંથી આપણને કેટલી બાજુ આપેલી હોય? 2. તો આવો આપણને મળશે પહેલો પ્રકાર, બરાબર. પછી
એનાથી આગળ આ પ્રમેય છે ને આપણે સાબિત કરશું. અત્યારે ખાલી આપણે વિધાનની ચર્ચા કરીએ છીએ. કોઈ પણ વર્તુળ છે, વર્તુળ, બરાબર. હવે એમાં આપણે એક જીવા દોરીએ, બરાબર. તમને એમ લાગે છે કે આ વર્તુળ જેવું આમ જરાય દેખાતું નથી, તો કાંઈ નહીં, તો એને ભૂસી નખાય, ભૂસીને પાછું દોરાય, બરાબર. હવે આમ બહુ પહેલાં કરતાં વાંધો નથી, પણ ખરેખર વાંધો નથી. અને વાંધો હોય તો આપણે ખબર તો છે ને કે આ છે હું તો કે વર્તુળ, એમાં તો કોઈને વાંધો નથી. વાંધો હોય તો આપણને ક્યાં વાંધો છે? હા, બરાબર. તો જો આ એ અને બી આપણે શું દોર્યું? જીવા, બરાબર. હવે વર્તુળનું જે કેન્દ્ર છે, આ વર્તુળનું કેન્દ્ર, એ કેન્દ્રને હું કહી દઉં O, બરાબર. વર્તુળનું કેન્દ્ર અને આ શું છે તો કે જીવા. તો તમે 9મા ધોરણથી આ નિયમ શીખતા આવો છો કે વર્તુળના કેન્દ્રમાંથી, જોજો આનો બહુ મોટો ઉપયોગ આપણે કરશું દાખલામાં, વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલો લંબ, વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા, એના ઉપર દોરેલો લંબ જીવાને દુભાગે છે. દુભાગે છે એટલે દૂર ભાગે એમ નહીં, દુભાગવું મતલબ ભાગ કરવા. આ કેન્દ્રમાંથી તમે જીવા ઉપર લંબ દોરો એટલે આ જીવાને શું કરે? દુભાગે. દુભાગે એટલે આ બે સરખા ભાગ થાય, બરાબર. ફરીથી, વર્તુળનું કેન્દ્ર, એમાંથી આ એ બી જીવા છે, જીવા ઉપર તમે લંબ દોર્યો તો એ આ જીવાને શું કરે છે? દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે. OM એ આપણે લંબ દોર્યું કોના ઉપર? AB ઉપર. રેડી? એટલે બે ભાગ થઈ ગયા. AM બરાબર MB, AM અને MB બે સરખા થાય અને કેટલું હોય તો કે AB કરતાં અડધું હોય. તો આપણી પાસે બે વાત થઈ ગઈ. એક સ્પર્શક હતો ત્યારે કાટકોણ ત્રિકોણ બનતો હતો. બીજી વાત કે જીવા ઉપર લંબ દોર્યો, હવે તમે આમાંથી કાટકોણ ત્રિકોણ પાછો દોરી શકો. તમે OBને જોડી દો તો આ પાછો કાટકોણ ત્રિકોણ બની ગયો. તમે OAને જોડો તોય બે ત્રિકોણ સરખા જ થાય. તો આમાંથી તમે કાટકોણ ત્રિકોણ લખો તો OB સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ OM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર, બરાબર. તો આપણને એમાંથી મળ્યું તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર OB સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર OM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર. તો આમાં પણ પાછો એ જ નિયમ. આ ત્રણ બાજુ છે, ત્રણ બાજુ, એમાંથી કોઈ પણ બે બાજુ આપે, ત્રીજી બાજુ આપણે મેળવવાની, બરાબર. તો આ બે વાત થઈ. એક વર્તુળના સ્પર્શકનો એક પ્રમેય, એટલે કે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર. એક આનો ઉપયોગ કરી અને કાટકોણ ત્રિકોણ બનતું હતું પહેલાં દાખલા માટે. અને બીજું એ કે જીવા ઉપર લંબ દોરો તો જીવાને દુભાગે છે, બરાબર. એમાંથી કાટકોણ ત્રિકોણ બની ગયું. આ બીજો પ્રકાર, બરાબર.